કાશ્મીરના અખનૂરમાં ભારતીય સેનાએ દુર્લભ પેંગોલિનને બચાવી વન્યજીવન વિભાગને સોંપ્યું। જમ્મુ કાશ્મીરના અખનૂરમાં ભારતીય સેનાએ દુર્લભ પેંગોલિનને બચાવી વન્યજીવન વિભાગને સોંપ્યો। જમ્મુ અને કાશ્મીરના અખનૂરથી આવેલ એક વિડીયોએ વન્ય પ્રેમીઓ અને સંરક્ષણકારોમાં ઉત્સાહ જગાવ્યો છે। અખનૂરની ગિગરિયલ બટાલિયન વિસ્તારમાં ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર એક દુર્લભ પેંગોલિન શોધી કાઢ્યો હતો। સેનાના જવાનો દ્વારા અદ્ભુત પ્રાણીને સુરક્ષિત રીતે બચાવી સ્થાનિક વન્યજીવન વિભાગને સોંપવામાં આવે છે, જ્યાં તેની યોગ્ય દેખરેખ અને પુનઃસ્થાપન થશે। પેંગોલિન, જેને વજ્રશાલકા અથવા એન્ટિકોર તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારત, શ્રીલંકા, ચીન અને નેપાળમાં જોવા મળતું એક નિશાચર પ્રાણી છે। તેના શરીર પર કઠિન ભીંગડા હોય છે અને તે મુખ્યત્વે જંતુઓ, ખાસ કરી દીમક અને ચાંટિયા ખાય છે। દુર્ભાગ્યવશ તેની ભીંગડાની તસ્કરી અને માંસ માટે વૈશ્વિક સ્તરે તેની તસ્કરી થાય છે, જેને કારણે તે લુપ્તપ્રાય બની ચૂક્યો છે। અખનૂરમાં પેંગોલિનના બચાવની ઘટના ખાસ મહત્વપૂર્ણ છે કારણ કે આ પ્રાણીની વસ્તી સતત ઘટી રહી છે। વન્યજીવન સંરક્ષણકારોએ ભારતીય સેના અને વન્યજીવન વિભાગના ઝડપી પગલાંની પ્રશંસા કરી છે, જેનાથી માત્ર એક દુર્લભ પ્રાણી બચ્યું નથી, પણ સરહદી વિસ્તારમાં વન્યજીવન સુરક્ષા અંગે જાગૃતિ પણ વધેલી છે। હાલમાં બચાવાયેલ પેંગોલિન જમ્મુ અને કાશ્મીર વન્યજીવન વિભાગની દેખરેખ હેઠળ છે અને યોગ્ય સમયે તેના કુદરતી નિવાસસ્થાને પાછું છોડવામાં આવશે। આ ઘટના સુરક્ષા દળો અને સ્થાનિક તંત્ર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશનમાં કેવી મહત્વની ભૂમિકા ભજવે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે।